विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં પદ વિશે, ટર્મ્સ વિશે સમજૂતી આપી, જેની અંદર આપણે દળ, કદ, વજન, તાપમાન, ડેન્સિટી એટલે કે ઘનતા, આવા બધા પદ જે હતા એના વિશે આપણે ઇન્ફોર્મેશન આપી છે. હવે જે તાપમાનની છેલ્લી વાત આપણે કરી એમાં એવું કહેવામાં આવ્યું કે તાપમાનને દર્શાવવા માટે અલગ અલગ સ્કેલ માપક્રમનો ઉપયોગ થાય છે. ડિગ્રી સેલ્સિયસમાં પણ તાપમાન માપી શકાય, ડિગ્રી ફેરનહીટમાં પણ તાપમાન માપી શકાય અને કેલ્વિનમાં પણ તાપમાન માપી શકાય. એમાં આપણે અલગ અલગ રીતે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ છે ફોર્મ્યુલા આપ્યા હતા. કીધું હતું કે ભાઈ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો આપણે ફોર્મ્યુલા આપ્યું હતું કે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 એટલે કે સેલ્સિયસમાં 273.15 તમે ઉમેરો એટલે આપણો આન્સર કેલ્વિનમાં આવી જશે. ત્યાર પછી એમ પણ કીધું કે ફેરનહીટમાં કન્વર્ટ કરવા માટે શું કરવું, તો જે ડિગ્રી સેલ્સિયસ આપ્યા હોય એના ગુણ્યા 9/5 કરવા પ્લસ 32 એડ કરવા. તો આ રીતે કામ કરવાથી ફેરનહીટમાં જવાબ મળશે. તો આ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. હવે આજે આપણે એના ઉપરથી ટૂંકો પ્રશ્ન કદાચ પૂછાય, લોજિકનો ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે સોલ્વ કરવો એ જરા જોઈ લઈએ. કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ ના મૂલ્યો સમાન થશે? તો એવું કયું તાપમાન છે કે જે તાપમાને ડિગ્રી સેલ્સિયસ નું મૂલ્ય હોય ને એટલું જ મૂલ્ય ડિગ્રી ફેરનહીટમાં જ બોલી શકાય કે ભાઈ આટલા ડિગ્રી સેલ્સિયસ અને એટલા જ ડિગ્રી ફેરનહીટ સમાન તાપમાન, સમાન થશે મૂલ્યો. તો એના માટે આપણે પહેલા તો આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લખવું પડશે. તો ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. હવે આપણે શું કીધું, સેલ્સિયસ ને ફેરનહીટ કેવા થવા જોઈએ? સમાન. એટલે જેટલા સેલ્સિયસ આવે એટલા જ ફેરનહીટ આવે. હવે આપણે જાણતા નથી કે કેટલા આવશે, એટલે આપણે શું ધારી લઈએ, ધારો કે x, સપોઝ આ x મૂલ્ય આવે તો આનું પણ કેટલું આવશે પછી x, કારણ કે ઇક્વલ કરવાના છે. તો જેટલા સેલ્સિયસ એટલા જ ફેરનહીટ. તો ધારો કે ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ x, मतलब કે બંને બરાબર આપણે સુધાર દઈએ x. તો બોલો આની જગ્યાએ x મૂકીએ, 9/5 x પ્લસ 32, x ઇઝ ઇક્વલ ટુ 5 લસા લઈશું, સરવાળો છે તો લસા લેવો પડે ને ભાઈ. 5 લસા લઈએ તો અહીં તો 5 છે જ, તો પછી 9x, અહીં 5 નથી તો 32 ગુણ્યા કેટલા કરીશું 5. તો કેલ્સીની મદદથી તમે આ કામ કરી શકો. 32 ગુણ્યા 5 એટલે આન્સર આવશે 160. હવે આપણે 5 છે એ અપોનમાં છે, સામે લઈ જાઓ તો ચોકડી ગુણાકાર પ્રમાણે ગુણાકાર થશે. 5x ઇઝ ઇક્વલ ટુ 9x પ્લસ 160. 9x આ બાજુ આવશે તો માઈનસ થશે, તો 5x માઈનસ 9x ઇઝ ઇક્વલ ટુ 160. 5 માંથી 9 જાય તો -4 આવશે. -9 મોટા છે એટલા માટે મોટી સંખ્યા આગળ માઈનસ તો માઈનસ મૂકવો. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ 160 અપોન -4, બરાબર. 4 -4 છેદમાં જાય તો આન્સર આવશે 40 અને માઈનસ તો ખરા જ. તો therefore -40. તો x કોને ધાર્યો તો ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ. તો
તો એનો મતલબ એવો કહી શકાય કે -40 ડિગ્રી તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટના મૂલ્યો સમાન બને એટલે કે -40 ડિગ્રી સેલ્સિયસ is equal to -40 ડિગ્રી ફેરનહીટ. આટલા સેલ્સિયસ એટલે કેટલા -40 is equal to -40 જ આવશે, કારણ કે આપણે આગળ દાખલો હોય ને એના પરથી ખબર પડે બેટા. તો આ રીતે ટૂંકો પ્રશ્ન પૂછાય તો તમે સમજીને સોલ્વ કરી શકો છો. ઓકે, જોઈ લો. ચલો હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈએ છીએ. આજનો નવો ટોપિક છે અનસર્ટેનિટી ઓફ મેઝરમેન્ટ, એટલે કે માપનમાં અનિશ્ચિતતા. ઓકે, અનસર્ટેનિટી ઇન મેઝરમેન્ટ. બરાબર, અનસર્ટેનિટી ઇન મેઝરમેન્ટ, માપનમાં અનિશ્ચિતતા. તો હવે આપણે આ ટોપિકને કેવી રીતે સમજવું? ટોપિકનું હેડિંગ તો ખબર પડી ગઈ, માપન મેઝરમેન્ટ કરવાનો, પણ એમાં અનિશ્ચિતતા એટલે શું? કોને કહેવાય અનિશ્ચિતતા? શું છે અનિશ્ચિતતા? તો એના માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. देखो આપણે જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનની અંદર કેમિસ્ટ્રીમાં આપણે પ્રયોગો સાથે કામ કરવું પડે છે. આપણે ઘણી વખતે ગણતરી કરવા માટે ગાણિતિક સિદ્ધાંતો, સૈદ્ધાંતિક સરવાળા, બાદબાકી એનો પણ ઉપયોગ કરવો પડે છે ગાણિતિક ક્રિયાઓ કરવા માટે. તો અનિશ્ચિતતા ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થાય? તો હું તમને એક વાત કરું કે આપણે જ્યારે કોઈ પ્રયોગ કરવો હોય તો પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે તમારે જે રસાયણો ભેગા કરવાના છે એ રસાયણોનું એક્ઝેક્ટ મૂલ્ય હોવું જરૂરી છે. આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કરીએ, આપણે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં દવાઓ બનતી હોય તો એ દવા બનાવવા માટે પણ જે અંદર કેમિકલ્સ ભેગા કરવામાં આવે છે તો એ કેમિકલ્સનું પણ મેઝરમેન્ટ, માપન કમ્પ્લીટ હોવું જોઈએ, એક્યુરેટ હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ, નિશ્ચિત હોવું જોઈએ. પરંતુ ઘણી વખતે આપણે લખીને આપી દઈએ કે ભાઈ આટલું ગ્રામ વજન કરીને તમે તૈયાર રાખજો બધા પદાર્થો, પણ ઘણી વખતે વેઇટ મશીનમાં સામાન્ય થોડીક એરર આવવાની સંભાવનાઓ રહેલી છે. ધારો કે હું એક ઉદાહરણ આપું કે હું તમને એક કાગળમાં લખીને પ્રેક્ટિકલની અંદર તમને કહું કે આટલું વજન તમારે કરીને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવાનું છે, તો હું તમને એક સૂચન લખી આપું કે ભાઈ ધારો કે 2.50 ગ્રામ 2.50 ગ્રામ NaCl સોડિયમ ક્લોરાઇડનું વજન માપો અને પછી આગળ પ્રયોગ કરવાનું કહું તમને. પણ પહેલા આટલું કામ કરો તો 2.50 ગ્રામ એક્યુરેટ વજન મેં તો નોટ કાગળ અને પેનથી લખીને તમને આપી દીધું કે તમે આટલું વજન કરી નાખો, પણ તમે જ્યારે લેબની અંદર કામ કરશો તો જે વેઇટ મશીન હશે એમાં એક્ઝેક્ટ પરફેક્ટ 2.50 ગ્રામ NaCl નું વજન કમ્પ્લીટ એક્યુરેટ આવે એવી શક્યતાઓ બહુ જ ઓછી છે. કારણ કે 2.5 કહું તો બરાબર છે, 2.5 ગ્રામ બરાબર છે, પણ 2.50 ગ્રામ વજન માપવાનું કહું તમને તો તમે એક્યુરેટ એટલું જ વજન માપો એવી શક્યતાઓ બહુ જ ઓછી હોય છે વજન કાંટામાં વેઇટ મશીન માટે. અને એ વખતે પછી અમારે તમને ડિક્લેર કરીને એવું કહેવું પડે કે બેટા
તમે ભલે વજન માપો, ભલે મેં તમને 2.50 ગ્રામ NaCl કીધું, 2.5050 ગ્રામ NaCl મેં તમને કીધું, પણ પછી અમે છૂટછાટ આપીએ કે ભાઈ એક કામ કરો 0.5 ઉપર કે 0.5 નીચે, मतलब 0.5 વધારે કે 0.5 ઓછું વજન આવશે તો પણ ચિંતા ના કરતા, રિઝલ્ટ તમને સાચું જ મળશે। मतलब रिजल्ट મળશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સમજણ પડે છે? 2.50 ગ્રામ વજન મેં તમને લખીને આપ્યું, પણ એટલું એક્ઝેક્ટ વજન માપવું પ્રયોગશાળામાં મુશ્કેલ છે। એટલે પછી તમે લેટ ગો કરીએ કે ભાઈ એક કામ કરો 0.5 અપ એન્ડ ડાઉન થાય ને તો ગભરાતા નહીં, પ્રયોગ સાચો જ પડશે, રિઝલ્ટ કમ્પ્લીટ આવશે, ટેન્શન કરતા નહીં। તેનો મતલબ જે 0.5 અપ એન્ડ ડાઉન કરવાની આપણે વાત કરી, એ માપનમાં મેં શું કરવાની વાત કરી? નિશ્ચિત લાવવાનું હતું, પણ શક્યતા ઓછી છે એટલે 0.5 અપ એન્ડ ડાઉન કરીને આપણે ચલાવી લઈશું, રિઝલ્ટમાં બહુ અસર નહીં પડે, ચિંતા ના કરવાની જરૂર નથી। તો એ તમે શું વિચાર્યું? અનિશ્ચિતતા વિચારી। નિશ્ચિત તો આવે એવી શક્યતાઓ બહુ ઓછી છે, તો આપણે થોડો રસ્તો કાઢ્યો કે ભાઈ 0.5 અપ એન્ડ ડાઉન આવશે, +5 -0.5 આવે તો ગભરાતા નહીં, ચલાવી લઈશું, બરાબર છે। તો માપનમાં આપણે શું વિચાર્યું કે થોડી અનિશ્ચિતતા આવશે તો એક્સેપ્ટ કરીશું, સ્વીકારી લઈશું। એટલે આ રીતે ધારો કે મેં તમને 2.50 ગ્રામ NaCl કીધું કે ભાઈ માપી લાવો જાઓ, પણ એ શક્યતાઓ થોડી ઓછી હતી એટલે પછી આપણે એમ કીધું કે ભાઈ ચલો 2.50 છે ને તો એક કામ કરો 2.55 ગ્રામ આવશે ને NaCl, મેં કીધું 0.5 અપ એન્ડ થાય 50 ના 55 થાય, કાં તો પછી 2.45 ગ્રામ થાય તો ચલાવી લેવાનું, એક્ઝેક્ટ વેલ્યુ આટલી છે, પણ આટલું માપન કરવું કેવું છે? ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે। તો 0.5 અપ એન્ડ ડાઉન કરશો, 50 માં ઉમેરો 55, કાં તો 5 ઓછા આવે 0.50, બરાબર છે? તો 2.45, ઓકે, નો ટેન્શન। પણ આ શું કહેવાય? એક પ્રકારની અનિશ્ચિતતા સાથે આપણે કામ કરવું પડે। ઓકે, સમજી ગયા? તો આવો આન્સર ચલાવી લેવામાં આવશે રસાયણ વિજ્ઞાનમાં। ઓકે, તો તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું? એટલે કે રસાયણ વિજ્ઞાનમાં વ્યક્તિએ ઘણીવાર પ્રાયોગિક પરિણામો અને સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે સંકળાવવું પડે છે। શું લખ્યું વાક્ય જો? રસાયણ વિજ્ઞાનમાં આપણે કોઈક વખતે પ્રેક્ટિકલના પરિણામોમાં કાં તો કોઈ ગણતરી કરવી હોય કેલ્સીમાં તો 0.5 ની પ્લસ ઓર માઈનસ એરર આવે તો એના સાથે આપણે ચલાવવું પડે છે, સંકળાવવું પડે છે। એને શું કહેવાય? માપનમાં અનિશ્ચિતતા। તો આના માટે કેવી રીતે વૈજ્ઞાનિકોએ કોઈ નિયમ બનાવ્યો? કોઈ તો પરફેક્ટ રૂલ્સ હોવો જોઈએ ને કે ભાઈ આના માટે આવું હોય તો આમ કરજો। આ તો મેં ઉદાહરણ આપ્યું 2.50 ગ્રામનો, પણ પ્રોપર વાક્ય રચના, કોઈ આમ ચોક્કસ નિયમ હોવો જોઈએ બેટા કે ભાઈ આપણે ક્યાં સુધી આવું ચલાવવું, શું કરવું આના માટે? તો એના માટે એક વૈજ્ઞાનિકોએ આને દર્શાવવા માટેની એક પદ્ધતિ શોધી છે જેને સાયન્ટિફિક નોટેશન અથવા તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આ મેઝરમેન્ટને કેવી રીતે નક્કી કરવા? તો એના માટે વૈજ્ઞાનિકોએ સાયન્ટિફિક નોટેશન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। શું છે આ પદ્ધતિ એ હું તમને કહું।
મેં કીધું રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મોટા કાં તો ખૂબ જ નાના પરમાણુઓ અથવા તો અણુઓની સંખ્યા જોવા મળેલી છે. બહુ મોટા વિશાળ અણુઓની સંખ્યા પણ છે, કાં તો ખૂબ નાની સંખ્યા ધરાવતા પણ અણુઓ છે. હવે એટલા મોટા અણુઓ જે હોય, એટલી વધારે પડતી અણુઓની સંખ્યા જે હોય, એ સંખ્યાની ગણતરી કેલ્સીમાં કરવી કે સૈદ્ધાંતિક રીતે કરવી એ મુશ્કેલ પડે. ઘણી વખત બહુ અતિ સૂક્ષ્મ મૂલ્ય હોય, હવે એની ગણતરી પણ આપણે કેલ્સીમાં કરવી મુશ્કેલ પડે. હું તમને એક ઉદાહરણ આપું, કઈ રીતે હું વાત કરું તમને સમજાવું. દેખો, જેમ કે દાખલા તરીકે હાઇડ્રોજન વાયુમાં અણુઓની સંખ્યા H2 વાયુમાં અણુઓની સંખ્યા જે માપવામાં આવી હતી, એ H2 વાયુમાં અણુની સંખ્યા આટલી હતી 602 602 200 602 200 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 1 2 3 4 5 6 આટલા અણુઓ હતા. બોલો, છે ને જોરદાર મોટી કિંમત. તો હાઇડ્રોજન વાયુમાં એટલે કે 2 ગ્રામની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં અણુઓની સંખ્યા આટલી જોવા મળી 602 200 000 000 એમ કરીને અહીં સુધી. હવે હું તમને કહું આટલી મોટી સંખ્યા બોલવાનું સૈદ્ધાંતિક રીતે હવે એને ગુણાકાર ભાગાકાર આપણે કરવાનું આવશે તો શું આ તમને ચોક્કસ જવાબ મળશે? અને આ પહેલા તો આ ગણતા તમે થાકી જશો, અને આ કિંમતનો વારંવાર આપણે ઉપયોગ કરવા બેસીશું ને તો એ કંટાળી જશો. તમે કંટાળો આવશે કે આ શું સાહેબ આટલું લાંબુ. બસ આમાંથી થોડુંક સરળ કરવાનું કામ જે પદ્ધતિમાં કરવામાં આવ્યું એને કઈ પદ્ધતિ કહેવાય બેટા? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. થોડુંક સરળ વસ્તુ આટલી જ છે, પણ લખવાની મેથડમાં થોડોક ફરક કરવાનો છે. આ તો બહુ મોટી સંખ્યા લખી. ચલો, દાખલા તરીકે એ જ રીતે એક સિંગલ H પરમાણુનું વજન કેટલું? એક સિંગલ આ કોઈ અણુ હોય અને એમાં બધા શું હોય? અસંખ્ય પરમાણુ હોય. અસંખ્ય પરમાણુ હોય, તત્વ છે આ, અને એમાં અસંખ્ય પરમાણુઓ છે. એમાં અતિ સૂક્ષ્મ આ H પરમાણુ હોય, ખૂબ જ અતિ સૂક્ષ્મ H પરમાણુ હોય, એનું વજન કેટલું? તો બહુ નાનું, જો નરિયાને જોઈ શકાતું જ નથી, તો એનું વજન કેટલું હોય? ખૂબ જ નાનું. તો કેટલું હોય? ખૂબ જ નાનું, પણ કેટલું? તો જો આટલું હોય 0.2 1 2 3 4 5 6 7 આટલા ગ્રામ બોલો છે ને. જો તમે આ અણુની સંખ્યા કેટલી મોટી છે, તો આની ગણતરી કરવી કેટલું કામ અઘરું કેટલું પડશે બેટા? આ નાનકડો એક અતિ સૂક્ષ્મ પરમાણુ H, એનું વજન કેટલું? તો 0.000000000 આગળ જતા 00 આગળ 166 ગ્રામ. બોલો, આટલું અતિ સૂક્ષ્મ વજન છે એક સિંગલ H પરમાણુનો. એક નાનકડા અતિ સૂક્ષ્મ H પરમાણુ વજન આટલું નાનું છે. હવે આટલું વજન ને આટલી ગણતરી બધું બહુ કંટાળાજનક તમને લાગતું હશે, પણ આટલું વજન છે, ઓરિજિનલમાં આટલું છે બેટા. પણ આને આટલો આપણે ઉપયોગ થોડો આતે કરાશે? નહીં કરાય, થાકી જશો, ભૂલો પડશે ને. તો એ ભૂલો ના પડે એટલા માટે એક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું, જેને કહેવાય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આ પદ્ધતિમાં એવું કહેવામાં આવ્યું કે આટલી મોટી સંખ્યા અને આટલી નાની સંખ્યા બહુ કંટાળાજનક લાગે છે, ભૂલો પડવાની શક્યતા રહેલી છે. એટલા માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિને આપણે આ રીતે લખીશું: n * 10⁻n સૂત્ર દ્વારા દર્શાવીશું. આ બધી સંખ્યાને કઈ રીતે બતાવીશું? n * 10⁻n. આ n શું છે? તો n એટલે 1 થી
9 પોઈન્ટ સમથિંગ मतलब 1 થી 9.9 સુધીની સંખ્યાઓ તમે લખી શકો. યાદ રાખજો 1 પોઈન્ટ સમથિંગ, 2 પોઈન્ટ સમથિંગ, 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4, 10 પોઈન્ટ નહીં, 1 થી 9.9 બરાબર છે. એટલે 1 થી 10 વચ્ચેની સંખ્યા તમે લખી શકો. આમ લખો તો એ ચાલશે. 1 થી 10 વચ્ચે. ઓકે, તો n એટલે શું બેટા? 1 થી 10 વચ્ચેની સંખ્યા. અને આ 10n છે એ n શું આવશે? ઘાત. એ ધન પણ હોય કાં તો ઋણ પણ હોય. તો હવે કઈ રીતે લખવી આ મેથડ એ હું તમને સમજાવું. તો જો આને લખવાની મેથડ તમને સમજાવું છું બેટા. બહુ ઈઝી છે, ચિંતા કરવાની જરૂર નથી. જો દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીને જ વાત કરીએ 0.0002505. હવે આ પદ્ધતિને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી લખો આવું પૂછાય તો શું કરશો? તો બોલો શું કરવાનું? 1 થી 10 વચ્ચે પહેલા તો જવાબ લાવવાનો. તો બોલો આમાં 1 થી 10 વચ્ચે એટલે ક્યાં આવશે? 2 પોઈન્ટ સમથિંગ આવશે ને. 1 થી 10 વચ્ચે એટલે ખબર પડી 2 પછી એટલે 2 પોઈન્ટ એટલે અહીં તમારે પોઈન્ટ લાવવાનું છે. 1 થી 9 વચ્ચે પોઈન્ટ લાવવાનો બરાબર છે. એટલે અહીં પોઈન્ટ લાવવાનો અહીં. તો બોલો આ પોઈન્ટને તમારે કેટલા અંક કઈ બાજુ ખસેડવાના? આ જમણી બાજુ કહેવાય. આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. કેટલા પોઈન્ટ દેખો? આ પોઈન્ટ અહીંથી 1 2 3 4 અને 5. તો આન્સર આવશે 2.505 ઇન્ટુ 10 ઘાતમાં n આવશે. તો કેટલા પોઈન્ટ ખસે જુઓ? 1 અહીંથી પોઈન્ટ 1 2 3 4 અને 5. તો 5 પોઈન્ટ જમણી બાજુ ખસો છો ને તો 100 છે -5. તો યાદ રાખજો બેટા, જમણી બાજુ પોઈન્ટ ખસો તો ઘાત જે છે એ શું લખવાની? ઋણ. અને ડાબી બાજુ પોઈન્ટ ખસો લેફ્ટ સાઈડ તો ઘાત જે છે ઘાત એ કેવી લખવાની? ધન. LP યાદ રાખજો. શું યાદ રાખજો? LP લેફ્ટ સાઈડ પ્લસ એટલે બીજું યાદ રહી જશે. LP એટલે લેફ્ટ સાઈડ પ્લસ ડાબી બાજુ ધન, ડાબી બાજુ પ્લસ. તો જમણી બાજુ ખસો તો ઋણ. જેટલા પોઈન્ટ ખસો એટલા. આવી ગયો જવાબ 1 થી 9 વચ્ચે. તો આને શું કહેવાય? કેપિટલ N ઇન્ટુ 10 ની n ઘાત. આ રીતે થાય. તો આ જે બહુ નાની સંખ્યા હતી એને તમે ટૂંકી રીતે આ લખો. બંને એક જ કહેવાય પણ આ મેથડ થી કેલ્સીમાં ગણતરી કરવી હોય ને સરવાળા બાદબાકી તો આ મેથડ થી જલ્દી થાય. એટલે આપણે આવી મેથડ થી કામ કરવાનું બરાબર છે. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આ રીતે લખવાની. બીજું એક ઉદાહરણ આપું ચલો તમને. આટલી મોટી સંખ્યા લખીને હવે હું પૂછું બેટા આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી લખીને બતાવો. તો તમારે કોની વચ્ચે જવાબ લાવવાનો? 1 થી 9 વચ્ચે. એટલે 1 થી 9 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે. 3 પછી જવાબ લાવવાનો 3 પોઈન્ટ સમથિંગ એટલે 1 થી 9 વચ્ચે થઈ જાય બેટા. તો આ પોઈન્ટ તમારે કઈ બાજુ ખસેડવાનું? દેખો આ બાજુ. આ બાજુ એટલે કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. તો દેખો 1 2 3 અને 4. તો આન્સર શું હશે બોલો? 4 પોઈન્ટ ખસ્યા યાદ રાખજો. તો 3.5472 ઇન્ટુ 10 ની 4 ઘાત 10⁴. ઓકે, તો ડાબી બાજુ ખસો તો પ્લસ. બોલો ખ્યાલ આવ્યો? ડાબી બાજુ ખસો તો પ્લસ. ત્રીજું ઉદાહરણ. ચલો 54802. આને તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિથી લખીને બતાવો. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. કોઈ કહેશે પોઈન્ટ તો છે જ નહીં. અરે બેટા પોઈન્ટ નથી તો તમે તો 10th માં ભણ્યા છો, 8 9 10 માં ખબર હોય કે જો પોઈન્ટ ના હોય તો આપણી જાતે એવું સમજવાનું કે આ પોઈન્ટ અહીં છે. આપણી જાતે એવું સમજવાનું. પછી પાછળ શું હોય? 0 0 0 0. તો આપણી જાતે એવું વિચારવાનું કે પોઈન્ટ ક્યાં છે? અંક છેલ્લા અંકની પછી. એટલે આ પાછા 0 0 0. ઓકે, તો હવે દેખો બોલો કઈ બાજુ ખસવાનું આવશે?
ડાબી બાજુ લેફ્ટ સાઈડ ને ડાબી બાજુ કહેવાય તો 1 બરાબર એક પોઈન્ટ પર જાતે સમજવાનો તો અહીં 1 2 3 અને 4 તો 5.4802 into 10⁴ જો પોઈન્ટ ના હોય તો અહીંયા લાસ્ટમાં શું 0.0000 એમ બરાબર છે તો એ પોઈન્ટ હોય તો એ વિચાર કે ધારો કે પોઈન્ટ છે તો આ પોઈન્ટ 1 2 3 અને 4 ટૂંકમાં 1 થી 9 વચ્ચે જવાબ લાવો પહેલા 1 થી 9 વચ્ચે અને જો 1 થી 9 વચ્ચે જવાબ લાવવા માટે તમે આ દશાંશ ચિહ્નને પોઈન્ટને કઈ બાજુ ખસેડો છો જો જમણી બાજુ ખસેડો તો ઘાત કેટલી હશે જેટલા પોઈન્ટ ખસો એટલા માઈનસ અને ડાબી બાજુ જેટલા પોઈન્ટ ખસો એટલી ધન ઘાત લખવી ધન એટલે ખબર પડી ને પ્લસ ઘાત લખવી પોઝિટિવ ઘાત લખવી ઓકે તો આવી પદ્ધતિને શું કહેવાય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આટલી મોટી સંખ્યા યાદ ન રાખવી હોય તો તમે આ રીતે યાદ રાખી શકો જો અહીં તમને ખાલી જસ્ટ સમજાવો જો આ અંક લખ્યા હતા ચલો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી બોલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પોઈન્ટ ક્યાં હશે બોલજો વિચારો બહુ ઉતાવળ ના કરતા શાંતિ જો અહીં પોઈન્ટ છે અહીં આવશે પોઈન્ટ તો આ પોઈન્ટ અહીં છે બરાબર અહીં વિચારો કશું જ નહીં તો પોઈન્ટ અહીં હોય બેટા તો જો અહીંથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 એટલે આપણે શું લખીએ છીએ 6.022 into 10⁻23 23 પોઈન્ટ ખસ્યા કેટલા આ બાજુથી 23 પોઈન્ટ કઈ બાજુ ખસ્યા ડાબી બાજુ કેટલા 23 અંક ડાબી બાજુ ખસ્યા એટલે 10 ની કેટલી ઘાત 23 ઘાત અને પોઈન્ટ કે 1 નો 6 પોઈન્ટ તો યાદ છે આ નંબરને આપણે શું કહીએ છીએ એવોગેડ્રો નંબર તે 8 નો 10 માં કદાચ તમારો નંબર આવ્યો હશે પરમાણુની સંખ્યા કેટલી હોય બોલો અણુની સંખ્યા પરમાણુની સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો જો આ કિંમત યાદ રાખવી સરળ છે કે આ કિંમત યાદ રાખવી સરળ છે તો તમે તરત કહેશો કે આ કિંમત સરળ પડશે અને આની ગણતરી કરવી હોય ને તો પણ કરી શકાશે હવે ખબર પડી ગઈ તો આપણે આ પદ્ધતિ કઈ કહેવાય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ઓકે તો આવી રીતે કામ કરવાનું બેટા ઠીક છે તો આપણે આગળ બીજા મુદ્દા તરફ જઈએ એટલામાં તમે જોઈ લો ચલો આપણે હવે થોડાક માપનમાં અનિશ્ચિતતા માટે જે અમુક જે ગણતરી કરવાની આવે છે ને એમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી એ કેવી રીતે કરવા તો એવો એક નાનકડો ટોપિક છે આપણે ચર્ચામાં લઈ લઈએ બરાબર છે તો જુઓ ગુણાકાર ભાગાકારની ક્રિયા કેવી રીતે કરવી આ બધું બહુ સિમ્પલ છે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી એનો એટલે કે બધું બેઝિક જ આવે આ બધું બેઝિક જ છે પણ આ ભણવું પડે આનું નોલેજ હોવું જોઈએ તો જુઓ સૌપ્રથમ છે 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત ઇન્ટુ 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત તો આપણે શું કરીએ પહેલા જે પોઈન્ટ વાળી જે સંખ્યાઓ છે ને પોઈન્ટ વાળી સંખ્યાઓ એને એક કૌંસમાં લખીએ તો 5.6 into 6.9 ઓકે into 10⁵ into 10⁸ ઘાત વાળા જોડે લખ્યા અને પોઈન્ટ વાળા જોડે લખ્યા હવે આ બંનેનો શું કરીએ ગુણાકાર તો 5.6 ગુણ્યા 6.9 તો આન્સર આવે 38.64 ઇન્ટુ ચલો આપણે મેથ્સના નિયમો છે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય તો 10 ની 5 પ્લસ 8 ઘાત તો 38.64 8 વત્તા 5 કરો તો 13 થાય તો 10 ની 13 ઘાત
પરંતુ આપણે જાણીએ છીએ કે આ પદ્ધતિ બરાબર જવાબ આવી ગયો, પણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જવાબ લખો તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શું કહે છે કે જવાબ 1 થી 9 ની વચ્ચે લાવો. તો આ 38 છે, 38 નહીં 1 થી 9 વચ્ચે, એટલે આ પોઈન્ટ ક્યાં ખસવું પડે? તો બેટા ડાબી બાજુ. અને મેં કીધું ડાબી બાજુ ખસો તો શું થાય? LP લેફ્ટ સાઈડ પ્લસ, તો 3.864 10 ની 13 ઘાત અને પાછો 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે પ્લસ 1 તો ખરા જ ને, તો 3.864 ગુણ્યા 10 ની 14 ઘાત. ઓકે, જમણી બાજુ ખસો તો માઈનસ, ડાબી બાજુ ખસો તો પ્લસ. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. 9.8 એક મિનિટ 9.8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 2.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. 9.8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર, અને બીજા કૌંસમાં 2.5 10 ની માઈનસ 6 ઘાત. તો જુઓ 9.8 2.5 એક જ કૌંસમાં જોડે લખી નાખીએ ઇન્ટુ 10⁻², 10⁻6 બીજા કૌંસમાં લખીએ. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 9.8 ગુણ્યા 2.5 ઇઝ ઇક્વલ ટુ 24.5 ઇન્ટુ 10 આધાર સરખો બરાબર, ગુણાકારો તો ઘાતાંકોનો સરવાળો, તો -2 પ્લસ -6 ગુણાકારો એટલે ઘાતાંકોનો સરવાળો. તો બોલો પ્લસ માઈનસ માઈનસ -6 -2 શું થાય બેટા? -8 થાય, માઈનસ માઈનસ પ્લસ. આ જવાબ નહીં ચાલે. કેમ? આપણો જવાબ કેટલાની વચ્ચે હોવો જોઈએ? 1 થી 9 વચ્ચે. તો આ પોઈન્ટ ક્યાં ખસવો પડશે? ડાબી બાજુ. ઓકે, તો 2.45 10⁻8 પણ ડાબી બાજુ 1 પોઈન્ટ ખસો છો ને તો +1. ડાબી બાજુ જેટલા ખસો ને એટલા ધન કરવાના. તો 2.45 માઈનસ પ્લસ માઈનસ 8 માંથી 1 જાય તો 7, પણ મોટી સંખ્યા માઈનસ છે ને, -7. હવે બેટા આ બહુ સિમ્પલ છે. દેખો ભાગાકારની અંદર જરા જોઈ લઈએ આપણે. તો 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 ભાગ્યા 5.5 ગુણ્યા 10 ની 4 ઘાત. આ રીતે આપણને છે આપેલું છે આ ક્વેશ્ચન. બે કૌંસ છે, વચ્ચે ભાગાકાર છે. તો ચલો આને પહેલા આપણે લખાય આ રીતે. ભાગાકારમાં જવાબ લખાય 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 ભાગ્યા બોલો આ રીતે લખાય બેટા 5.5 ભાગાકારમાં લખાય બેટા. હવે ચલો પહેલા આપણે શું કરીએ? આનો ભાગાકાર કરી લઈએ. તો 2.7 ભાગ્યા 5.5 તો 0.499. ઓકે, આન્સર છે 0.4909 ઇન્ટુ 10⁻³ તો ખરા જ, પણ તમને ખબર છે ભાગાકાર હોય ને, ભાગાકાર તો આ ઘાત ઉપર જાય તો શું થઈ જાય? માઈનસ થઈ જાય. ઘાતાંકોની શું થાય? બાદબાકી. તો -3 અને -4 તો 0.4909 માઈનસ માઈનસ પ્લસ, તો 4 + 3 7, મોટી સંખ્યા માઈનસ હોય માઈનસ મૂકવાના. ચલો હવે આપણે આ જવાબ નહીં ચાલે. આપણો જવાબ 1 થી 9 વચ્ચે હોવો જોઈએ. તો બોલો 1 થી 9 વચ્ચે 4 પોઈન્ટ સમથિંગ ને. તો આ કઈ બાજુ ખસવું પડે? બોલો જમણી બાજુ. કેટલા પોઈન્ટ? 1 પોઈન્ટ જમણી બાજુ ખસવું પડે છે ને. તો આન્સર આવશે 4.909 ઇન્ટુ 10⁻⁷. જમણી બાજુ ખસો છો એટલે માઈનસ, ડાબી બાજુ પ્લસ, તો જમણી બાજુ માઈનસ, તો -1 -7 તો હતા જ, અને 1 પોઈન્ટ જમણી બાજુ ખસ્યા એટલે -1 માઈનસ માઈનસ પ્લસ 7 + 1 8. તો લાસ્ટ આન્સર
10⁻8। ઓકે, તો આ થઈ ગયા ગુણાકાર ભાગાકારની વાતો. બહુ સિમ્પલ છે, આવડી જશે બેટા. ઓકે, ચલો હવે આપણે ગુણાકાર ભાગાકાર તો શીખી લીધો. હવે શીખીશું સરવાળા બાદબાકી કેવી રીતે કરવા. તો જો એના માટે આ એક રકમ આપી છે 6.65 ગુણ્યા 10⁴ 8.95 ગુણ્યા 10⁵ એનો સરવાળો કરો. તો ઘણા શું કરે, આ બંનેનો સરવાળો કરી નાખે અને 4 + 3 7. રોંગ, ખોટું પડશે. કેમ? વચ્ચે પ્લસ છે. તો શું કરવું પડશે? ઘાત સરખી બનાવવી પડે. શું કરવું પડે? ઘાત સરખી બનાવવી પડે, પછી કોમન કાઢવાના. શું કરવાના? કોમન કાઢવાના. 10⁴ છે એની તમે 10⁵ પણ બનાવી શકો, કાં તો 10⁵ થી 10⁴ પણ બનાવી શકો. ઘાત સરખી બનાવવાની, પછી કોમન કાઢવાના. તો જો ધારો કે આપણે ગમે તે કરો, ગમે તે કરશો ચાલશે. ધારો કે 10⁵ છે ને મારે 10⁴ બનાવવી છે, તો 3⁴ બનાવવી છે, તો 1 ઉમેરવો પડે. તો આપણે શીખવાડ્યું છે કે લેફ્ટ સાઈડ ખસો તો +1. તો જો તમે આ 3⁴ કરવા માંગો છો તો આ પોઈન્ટને કઈ બાજુ ખસેડવો પડશે? લેફ્ટ સાઈડ. તો જો આ રીતે બનશે 6.65 ગુણ્યા 10⁴ પ્લસ, ચલો આ પોઈન્ટને તમે ડાબી બાજુ ખસેડો એટલે શું લખાય? 0.895 10⁵ તો હતી જ, 1 પોઈન્ટ ડાબી બાજુ ખસ્યા એટલે +1 થાય, તો 3 + 1 4. સમજી ગયા આખી વાત? કમ્પ્લીટ. તો ઘાત સમાન બનાવી દેવાની, બરાબર છે, અને પછી તમારે કોમન કાઢવાનું, બરાબર છે. તો 10⁴ હવે કોમન નીકળી જાય તો શું વધ્યું? 6.65 પ્લસ 0.895 અને કેટલા કોમન નીકળ્યા? 10⁴ કોમન નીકળશે. બંનેનો સરવાળો કરો તો 6.65 પ્લસ 0.895 તો 7.545 ગુણ્યા 10⁴. ઓકે, જવાબ તો સાયન્ટિફિક મેથડ છે. જો વૈજ્ઞાનિક માં બરાબર છે તો આને કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, આ તમારો આન્સર. એ રીતે આ બાજુ જોઈ લઈએ. ચલો -2 છે એના -3 પણ કરી શકાય. -3 છે તો -2 પણ કરી શકાય. ક્યારે? સરવાળા બાદબાકીઓ તો કોમન કાઢવાના. કોમન કાઢવા માટે ઘાત છે ને, ઘાત એ સમાન બનાવવી પડે, ઇક્વલ બનાવવી પડે. તો કઈ રીતે ઇક્વલ બનાવશો? ધારો કે -2 છે તો મારે -2 કરવા છે, તો -3 માં હું કેટલા કરું તો -2 થાય? +1. -3 માં હું +1 કરું તો શું થઈ જાય? -2 થઈ જાય બેટા. તો મારે શું કરવું પડે? +1 એટલે ખબર પડી કઈ બાજુ ખસવું પડે? લેફ્ટ સાઈડ. તો એ જ રીતે ફરીથી જો તમે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસો, જો તમે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસો તો આવું કંઈક થશે 0.48 ઇન્ટુ 10⁻³ તો ખરા જ, અને 1 પોઈન્ટ ડાબી બાજુ ખસો એટલે શું થાય? +1. તો -3 + 1 એટલે કેટલા થાય? -2. ઓકે, ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. તો બંનેમાં દેખો ઘાત સરખી થઈ ગઈ બેટા. તો હવે 10⁻² કોમન કાઢવાની બેટા. તો 2.5 એમાંથી કેટલા બાદ કરવાના? 0.48 અને કોમન કેટલા નીકળ્યા? 10⁻² કોમન નીકળ્યા. હવે બાદબાકી કરી લેવાનું. તો 2.5 ઓછા 0.48 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 2.02 ઇન્ટુ 10⁻². કમ્પ્લીટ. જોઈ લો આયો વૈજ્ઞાનિક ટૂંક પદ્ધતિમાં. તો ટૂંકમાં આજે આપણે એ શીખવાડ્યું કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણો જવાબ 1 થી 9 પોઈન્ટ વચ્ચે આવવો જોઈએ. પોઈન્ટને જમણી બાજુ ખસેડો, બરાબર, તો માઈનસ ઘાત, ડાબી બાજુ ખસો તો ધન ઘાત. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કરવા એ આપણે બે ઉદાહરણ આપીને સમજાયા છે, જોઈ લેવાના. બરાબર.
નેક્સ્ટ નવા વિડિયો લેક્ચર નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી આ લેક્ચર તમે સમજી લો. થેન્ક યુ.